જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે આપણે બનાવીશું મેથી દાણાનું શાક। એના માટે મેં આ 1 વાટકી જેટલી મેથી લીધી છે અને 1.5 થી 2 લીટર જેટલું પાણી લીધું છે। તેને હવે હું કુકરમાં બાફવા મૂકી દઈશ। કુકરમાં આપણે 1.5 લીટર જેટલું પાણી નાખ્યું છે, તેને હું ગરમ થવા દઈશ। ગરમ થઈ જાય બાદ આપણે તેમાં મેથીને નાખી દઈશું। આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેમાં મેથીને નાખી દઈશું। 1 વાટકી લીધી છે તેને। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું, એટલે તેની કડવાશ દૂર થઈ જાય। આપણે પછી મીઠું જરૂરિયાત મુજબ નાખીશું વઘારવી ત્યારે। મેથીને તમે સાંજે પલાળીને પછી પણ બાફી શકો છો, તેનાથી ઝટ બફાઈ જાય છે। હવે આપણે કુકરનું ઢાંકણું દઈ દઈશું આ રીતે। હવે આપણે મેથીને બફાવા દઈશું। 3 થી 4 સીટી થવા દઈશું। વધારે થશે તો હું આગળ કહીશ। આપણી સરસ મેથી બફાઈ ગઈ છે। જો આપણા દાણા બધા જ ફૂલાઈ ગયા છે। હવે આપણી મેથી બફાઈ ગઈ છે, તો તેને શાક વઘારવા માટે આપણે 3 મોટા ટમેટા જેને ખમણીને લીધા છે, 4 મોટી ડુંગળી જેને ઝીણી સમારીને લીધી છે, 1.5 ચમચી જેટલું મરચું, 4 થી 5 જેટલી લસણની કળીઓ અને આપણા બધા જ રેગ્યુલર મસાલા અને તેલ જરૂરિયાત મુજબ। હવે આપણે કઢાઈમાં તેનું વઘાર। આપણે કઢાઈમાં 4 થી 5 પાવડા તેલ નાખીશું। હવે તેને ગરમ થવા દઈશું। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખીશું, 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ નાખીશું। આપણી રાઈ તતડી ગઈ છે, તો આપણે તેમાં લસણની કળીઓ જે મેં અડધી કાપી લીધી છે વઘારમાં નાખીશું। લસણની કળીઓને લાલ થવા દઈશું સહેજ। પછી તેમાં આપણે 3 થી 4 જે ડુંગળી મળી હતી તે નાખીશું। તેમાં મેં પાણી નાખ્યું છે જેથી ડુંગળીની દુર્ગંધ ન આવે। હવે આપણે ડુંગળી નાખીશું। તેને સડવા દઈશું, સાંતળવા। ડુંગળી મોળો ત્યારે તેમાં વાટકામાં પાણી નાખી દેવું, જેથી ડુંગળીની વાસ દુર્ગંધ ન આવે। તેમાં ડુંગળીમાં જે બેસી જાય છે તેની ડુંગળીની દુર્ગંધ તે ન આવે બહુ। હવે આપણે તેને હલાવી લઈશું। ડુંગળીને 3 થી 4 મિનિટ સંતળાવા દઈશું। હવે આપણે તેમાં 1/2 ચમચી હળદર, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું મીઠું નાખીશું। 1 ચમચી મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું શાકમાં। હવે તેને હલાવીને મિક્સ કરી દેવું। આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં 1/2 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। મેં 1.5 ચમચી જેટલું ખાંડેલું લસણવાળું મરચું લાલ નાખીશું। આપણે લાલ મરચું જે લસણવાળું ખાંડેલું છે, તમે કોરી ચટણી પણ કશ્મીરી લાલ મરચું ગમે તે નાખી શકો છો। હવે આપણે મરચાંને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે સંતળાવા પાકવા દઈશું। હવે આપણે તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું આ રીતે। હવે આપણે તેમાં જે 3 થી 4 ટમેટા ખમણ્યા હતા આ રીતે પ્યોરી કરી લીધી છે।
તેને નાખી દઈશું. આપણું મરચું પાકી ગયું છે એટલે હવે 3 થી 4 મિનિટ માટે ટમેટાને સંતળાવા દઈશું, શેકવા. આપણે ટમેટા નાખીને પછી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી તળિયે ચોટે ને તેનું ધ્યાન રાખવું. આમ વચ્ચે હલાવતા રહેવાનું. આપણા ટમેટા સરસ રીતે સડી ગયા છે. જો તેમાંથી તેલ પણ બહાર નીકળવા માંડ્યું છે. આપણી ગ્રેવી તેની તૈયાર છે. હવે આપણે રસાવાળું કરવા તેમાં પાણી નાખીશું. જો કોઈને મેથીનું શાક ન ભાવતું હોય તો તમે આ ગ્રેવી પણ કાઢીને તેને રાખી શકો છો, તે આ ખાઈ શકે છે. મેં મેથીની ગ્રેવી વઘારી ત્યાં સુધીમાં બીજા ગેસ પર 1.5 લીટર જેટલું પાણી ગરમ મૂકી દીધું. તો હવે હું જરૂરિયાત મુજબ મેથીના શાકમાં નાખીશ તેને. ઠંડુ પાણી નાખો તો શાકમાં વાર લાગે છે. તમે ગરમ પાણી કરી નાખો સાઈડમાં તો શાક કન્ટિન્યુ રહેશે. હવે આપણે તેમાં પાણીને નાખી દઈશું. મેં 1 લીટર જેટલું પાણી નાખ્યું છે. આપણું શાક સરસ ઉકળીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં મેથીને નાખી દઈશું જે આપણે બાફી હતી. તેમાંથી મેં પાણી કાઢી લીધું છે. જો મેં તેમાંથી પાણી બધું જ કાઢી લીધું છે. હવે હું તેને બકડિયામાં નાખી દઈશ આ રીતે. મેં કુકરમાં જ રહેવા દીધી છે. મેં બાઉલમાં નથી કાઢી એટલે મારે થોડી મહેનત કરવી પડે છે. મેથીના શાકમાં ડુંગળી બહુ જ સારી લાગે છે. તેનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે. તમે લીલી ડુંગળી હોય તે પણ નાખી શકો છો તેના વઘારમાં. હવે તેને હલાવી લઈએ આ રીતે. હવે તેમાં આપણે 1 ગાંગડી જેટલો ગોળ નાખીશું. આપણે તેમાં ગોળ નાખી દઈશું 1 ગાંગડી જેટલો, જે વાતરીને ગોળ બધા સ્વાદને મેન્ટેન કરી લેશે અને જરા પણ કડવું નથી લાગતું સ્વાદ તેનાથી. શાક આપણે ગોળ નાખ્યા પછી તેને આ રીતે સરસ હલાવી લઈશું. હવે આપણે તેમાં ઉપરથી 1 ચમચી ધાણા જીરું નાખીશું. ને ઉપરથી કોથમીરને નાખી દઈશું. આપણું મેથી દાણાનું શાક બનીને તૈયાર છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તમે જો અમે રસાવાળું શાક રાખ્યું છે. તમે જો આનાથી ઘટ પણ કરી શકો છો વધારે પાણી બાળીને. હવે આપણે તેને ગરમા ગરમ પીરસી દઈશું. આપણું શાક તૈયાર છે. આપણું મેથી દાણાનું શાક તૈયાર છે. આપણે તેને ગરમા ગરમ પીરસી દઈશું. તમે મેથી દાણાનું શાક બાજરાના રોટલા સાથે અને ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકો છો. આવા રીતે રસાવાળું હોય તો તમે તેને સોળીને બાજરાનો રોટલો ખાઈ શકો છો તેની સાથે.